હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડીમાં ખાવાની મજા પડે તેવું લીલી તુવેરના ટોઠા અને તેની સાથે બાજરાના લોટની રોટલી બનાવીશું. તો ચાલો ફટાફટ આવું કાઠિયાવાડી ખાણું બનાવવાની શરૂઆત કરીએ. તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા તુવેરના દાણા લઈ લીધા છે. તો તેને આપણે કુકરમાં એડ કરીશું અને તુવેર છે એ ડૂબે તેટલું જ આપણે આમાં પાણી એડ કરીએ અને તેની સાથે સાથે થોડું અહીંયા આપણે નમક એડ કરીશું કે જેનાથી તુવેર છે ને ફટાફટ ચડી જશે. તો મીડિયમ ગેસ ઉપર આપણે 3 થી 4 વિસલ વગાડીશું, જેથી કરીને તુવેરના દાણા છે ને એકદમ સારી રીતે ચડી જશે. હવે તુવેર ચડે ને ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરી લઈશું. તો અહીંયા મેં 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ને, તો આ સ્ટેજ ઉપર 1.5 નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. અને હવે ફ્રેન્ડ્સ, અહીંયા જો જીરું પણ સરસ થવા લાગ્યું છે, તો આ સ્ટેજ ઉપર મેં અહીંયા ખડા મસાલા લીધેલા છે કે જેમાં તજ, લવિંગ અને તમાલપત્ર લીધેલા છે. તો તે આપણે એડ કરીએ અને હવે ચપટી આપણે હિંગ એડ કરીશું. 1.5 મોટી ચમચી જેટલું સૂકું લસણ મેં અધકચરું વાટી લીધું હતું, તો તે આપણે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારી પાસે લીલું લસણ ન હોવાથી મેં અહીંયા સૂકું લસણ એડ કર્યું છે. તો હંમેશા આ શાકમાં લસણની ક્વોન્ટિટી છે ને એ વધારે રાખવાની, ચડિયાતી રાખવાની, કેમ કે તેનાથી તેનો ટેસ્ટ છે ને એ વધારે આવશે. અને તેની સાથે મેં અહીંયા 1/2 ચમચી જેટલું છીણેલું આદું એડ કરેલું છે. લસણમાં તેનો કાચો ટેસ્ટ છે ને એ જતો રહે, એટલે કે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો લસણનો છે ને થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર મેં અહીંયા મીડિયમ સાઇઝની 2 ડુંગળીને આ રીતના પેસ્ટ બનાવી લીધી હતી, તો તે આપણે એડ કરીએ અને 5 થી 6 મિનિટ જેટલું આપણે ડુંગળીને કૂક કરીશું. તેનાથી તેનો પણ કાચોપણ છે ને એ નીકળી જશે અને સરસ ડુંગળી છે ને ચડી જશે. અહીંયા જુઓ, ડુંગળીનો કલર થોડો બદલાઈ ગયો છે ને સરસ ચડી ગઈ છે, સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ ઉપર મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતના પેસ્ટ બનાવી લીધી હતી, તો તે પણ આપણે આમાં એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ટામેટા ફટાફટ ચડી જાય ને એના માટે આપણે અહીંયા નમક એડ કરીશું. 5 થી 6 મિનિટમાં ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ ટામેટાની પ્યુરીમાંથી તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીએ અને તેની સાથે સાથે 1/2 ચમચી જેટલું તીખું મરચું એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. તેનાથી કલર છે ને ખૂબ જ સરસ આવશે. હવે 2 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને તેની સાથે સાથે ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા મેં 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ શાક છે ને વધુ ટેસ્ટી બને ને તેના માટે અહીંયા હું છે ને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી રહી છું. અને હવે ફક્ત 1 મિનિટ માટે જ આપણે આ મસાલાને કૂક કરવાનું છે. 1 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જો મસાલા છે ને એકદમ સારી રીતે ચડી ગયા છે. તો એકવાર ચમચાથી આ રીતે મિક્સ કરી લઈએ અને આપણે જે કુકરમાં તુવેરના દાણા બાફવા મૂક્યા હતા એ પણ સરસ થઈ ગયા છે. તો પાણી સાથે જ આપણે તેને આમાં એડ કરીશું. એકવાર બધું આ રીતે મિક્સ કરી દઈએ એટલે મસાલા સાથે તુવેરના દાણા છે પણ સારી રીતે મિક્સ થઈ જશે અને તેનો ટેસ્ટ છે ને એ તુવેરના દાણામાં આવી જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર ઢાંકીને ફક્ત 4 થી 5 મિનિટ જેવું આપણે આને કૂક કરીશું, એટલે તેલ છે ને એ સારી રીતે છૂટું પડી જશે. 4 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ ઢાંકણ ખોલીએ છીએ તો તેલ છે ને એકદમ સારી રીતે છૂટું પડી ગયેલું દેખાય છે અને બધી વસ્તુ છે ને સારી રીતે ચડી ગઈ છે. તો આ સ્ટેજ ઉપર અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને તેની સાથે ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરીએ અને એકવાર ચમચાથી આ રીતે બધું મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર અને સ્પાઇસી એવું આ લીલી તુવેરના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બાજરાની રોટલી બનાવીશું.
બાજરાની રોટલી બનાવવા માટે મેં અહીં 1 બાઉલ બાજરાના લોટને ચાળીને લીધેલો છે. જો 1 બાઉલ બાજરાનો લોટ હોય તો તેની સામે 1 બાઉલ પાણીની આપણને જરૂર પડશે. તો જે બાઉલમાં આપણે લોટ લીધો હતો એ જ બાઉલમાં આપણે પાણી લીધેલું છે. તો આ એનું પરફેક્ટ મેજરમેન્ટ છે. આ માપથી તમે બનાવશો તો તમારી રોટલી છે એકદમ સરસ બનશે. તો કોઈ પણ એક વાસણમાં આપણે પાણી ઉકાળી લેવાનું છે. તો આ રીતે ફૂલ ગેસ ઉપર આપણે પાણી ઉકાળી લઈએ અને તેમાં 1 પિંચ ઓફ મીઠું એડ કરીશું. એક ડીશથી ઢાંકીને આપણે પાણીને ઉકાળી લઈએ એટલે ફટાફટ પાણી છે એ ઉકળી જાય. 5 મિનિટ બાદ આપણે ડીશ ઓપન કરીશું તો તમે અહીં જોઈ રહ્યા છો કે પાણી છે એકદમ સારી રીતે ઉકળી ગયું છે. તો આ રીતે એકદમ સારી રીતે પાણી ઉકળેલું હોવું જોઈએ. તો હવે આપણે ગેસ ધીમો રાખીને આપણે જે બાઉલમાં બાજરીનો લોટ લીધો હતો એ આપણે ધીમે ધીમે કરીને આ રીતે બધો જ એડ કરી દઈશું. હવે ચમચીની મદદથી એકદમ હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈએ એટલે પાણી અને લોટ છે એકબીજા સાથે સારી રીતે ભળી જાય. તો આ રીતે આપણે કન્ટિન્યુ ચમચી ફેરવતા જવાનું એટલે બધો લોટ છે પાણી સાથે સારી રીતે મિક્સ થઈ જાય. તો આપણો પરફેક્ટ એવો લોટ છે એકદમ સરસ થઈ ગયો છે. તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે ડીશ ઢાંકીને ગેસ બંધ કરીને તેને 5 મિનિટ જેવું સીજવા દઈએ અને પછી જ આપણે એમાંથી આગળની પ્રોસેસ કરીશું. 5 મિનિટ બાદ આપણે ડીશ ઓપન કરીશું તો તમે જોઈ રહ્યા છો કે લોટ છે એકદમ સરસ સીજી ગયો છે, એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈએ અને લોટ છે થોડો ઠરી જાય પછી આપણે તેને મસળી લઈશું. તો બધા લોટને મેં અહીં એક કાથરોડમાં ટ્રાન્સફર કરી લીધું છે. તો તમે જોઈ રહ્યા છો કે તે હવે બહુ ગરમ નથી. તો હવે આ સ્ટેજ ઉપર આ રીતે આપણે લોટને મસળી લેવાનો અને આ પ્રોસેસ છે એ આપણે 4થી 5 મિનિટ જેટલી કરવાની એટલે એકદમ સારી રીતે રોટલીનો જે લોટ હોય એના જેવો જ આ બંધાઈને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે હાથને થોડોક તેલવાળો કરીને અને પછી મસળવાનો એટલે તે હાથમાં ચીપકે નહીં અને લોટ પણ એકદમ સારી રીતે મસળાઈ જાય. તો તમે અહીં જોઈ રહ્યા છો કે 2-3 મિનિટમાં તો લોટ છે એકદમ સરસ મસળાઈ ગયો છે. તો પરફેક્ટ એવો લોટ છે એ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટને તમે જે રોટલી બનાવવાની હોય તેના 2 થી 3 કલાક પહેલાં બાંધીને રાખશો તો પણ રોટલી સરસ બનશે. હવે આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોઈએ તેના માટે જે લુઓ લઈએ તો બસ તેટલો જ આપણે લુઓ અહીં લેવાનો છે. તો આ રીતે રાઉન્ડ શેપનો લુઓ પહેલાં લઈ લેવાનો પાટલી ઉપર અને આપણે હાથથી મદદથી પહેલાં આ રીતે ફેલાવી દેવાનું અને આ લુવાને ડીપ કરવા માટે તમે રોટલીનો અથવા બાજરીનો કોરો લોટનો પણ યુઝ કરી શકો છો. આટલી સાઇઝની રોટલી વણાઈ જાય એટલે હવે આપણે વેલણની મદદથી આ રીતે રાઉન્ડ શેપમાં તેને વણી લઈશું. રોટલી વણતા તમને જેવું લાગે કે ચીપકે છે તો કોરો લોટ થોડો સ્પ્રિંકલ કરી દેવાનો એટલે ચીપકશે નહીં અને એકદમ સરસ ગોળ વણાઈને તૈયાર થઈ જશે. તો તમે અહીં જોઈ રહ્યા છો કે આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોઈએ તેના જેવી જ પટલી અહીં બાજરાની રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હાથમાં લેતા પણ તે પાટલીથી એકદમ અલગ થઈ જાય છે. તો એકદમ પરફેક્ટ એવી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને શેકી લઈએ અને બસ આવી જ રીતે બીજી બધી રોટલીઓ બનાવી લઈશું. બાજરાની રોટલી શેકવા માટે મેં અહીં લોઢીને પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધી હતી. તો હવે આપણે વણેલી રોટલી છે એ આમાં મૂકીશું અને આમાં ગેસની આંચ છે એ ફૂલ રાખીશું અને આ રીતે થોડું પાણી હાથમાં લઈને આ રીતે બધી સાઈડ લગાવી દેવાનું. એકાદ મિનિટ બાદ તમે જોઈ રહ્યા છો કે થોડી રોટલી છે ઉપસવા લાગી છે. તો હવે આપણે તેને બીજી સાઈડ પલટાવી દઈશું. તો તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ ડિઝાઇન પડી ગઈ છે
અડધી મિનિટ બાદ આ રીતે તમે જોઈ રહ્યા છો કે પાછળની સાઈડ પણ સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે. તો આવી રીતના હાથની મદદથી આપણે પ્રેસ કરતા જવાનું, એટલે એકદમ સારી રીતે રોટલી છે એ ઉપસશે અને બધી સાઈડથી ચડી જશે. અહીં તમે જોઈ રહ્યા છો કે આપણી રોટલી છે એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ છે. તો હવે આ પરફેક્ટ એવી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે રોટલી એકદમ રેડી છે સર્વ કરવા માટે. તો આપણે એક ડીશમાં કાઢી લઈએ અને દેશી ઘી લગાવી દઈએ. તો એકદમ પરફેક્ટ એવી બાજરીની રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, ઠંડીમાં આવું ગરમા ગરમ લીલી તુવેરના ટોઠા અને સાથે બાજરાના લોટની રોટલી મળી જાય તો બીજું શું જોઈએ. તો ફ્રેન્ડ્સ, ખાવાની મજા જ પડી જાય. તો ફ્રેન્ડ્સ, ટોઠામાં ઉપરથી આ રીતના બધા સેવ એડ કરતા હોય છે. તો ઉપરથી જો તમને પસંદ હોય તો આ રીતના થોડી સેવ એડ કરીએ અને થોડા કોથમીરના આપણે પાન એડ કરીશું. તો તૈયાર છે સાંજ માટે લીલી તુવેરના ટોઠા અને બાજરાની રોટલી. તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો. અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.